બરોબર છે. આજે એનો ઉપયોગ આવશે અને ઉપયોગમાં શાંતિથી સમજતા જાઓ. મોટાભાગના ક્વેશ્ચન એટલા ફંડામેન્ટલ છે કારણ કે જીમેન્સ ના પૂછાયેલા લીધા છે અને અમુક થોડા નીટ ના પૂછાયેલા સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન લીધા છે અને સાથે અમુક એમ્સમાં પ્રીવિયસ યરમાં પૂછેલા ક્વેશ્ચન છે. મારો કહેવાનો અર્થ એટલો છે કે સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે એ જ ટાઈપના ક્વેશ્ચનની આજુબાજુમાં જ ફરશે તમારું પેપર. પછી એ જી નું હોય, નીટ નું હોય કે એમ્સ નું હોય, બીજું કોઈ પેપર હોય, પણ ટૂંકમાં લગભગ એની આસપાસ જ ફરવાનું. એટલા માટે બેટર છે કે આ કોન્સેપ્ટ પહેલા સમજતા જજો. મેં તમને આગળ ફંડામેન્ટલ આઈડિયા આપી દીધો હતો. ફંડામેન્ટલ આઈડિયામાં તમારે ફક્ત ઇક્વેશનો સમજવાના અને ક્યાં ક્યાં ઉપયોગ કરવાનો એને સમજવાનું હોય. અને હવે જે આવે છે એની અંદર આપણે બેઝિક ક્વેશ્ચન કઈ ટાઈપના પૂછાય છે, એનો ઉપયોગ ક્યાં ક્યાં કરવાનો છે, બસ એટલું એક સમજ રાખજો. અને અમુક ક્વેશ્ચન એવા છે કે જે થોડા ડિફરન્ટ હશે. આજનું લેક્ચર ભલે લાંબુ થાય પણ એને પ્રોપર સમજના આધારે ક્લિયર કરજો, જેથી કરીને એક જ લેક્ચરની અંદર એક બેઝિક બધી ડિટેલ આવી જશે. ઓકે, અહીંયા સ્ટાર્ટ કરું છું. પહેલો એક ક્વેશ્ચન મેં થોડું જોયો તો એક જગ્યાએ, તો મને એવું લાગ્યું કે સારો ક્વેશ્ચન છે, મેં લીધો છે. આમ દેખાય સિમ્પલ તમને. x બરાબર t² - 2t + 3 આ રીતનું રિલેશન આપ્યું છે. 0 થી 3 સેકન્ડમાં પથ લંબાઈ કેટલી થાય? શું કરશો પહેલા તો મને થોડી ગણતરી કરીને મને કહી દો. x તો સબ સિમ્પલ ઇક્વેશન છે, બરોબર. x સ્થાન બતાવે છે, x સ્થાન બતાવે છે. સ્થાનાંતર ગુડ ગુડ 5 મીટર આવે, બરોબર. બાકીના સમજી લો. તમને જો હું બતાવું એ પ્રમાણે ધ્યાન આપો. પહેલા તો આ પદાર્થ છે ને એ સીધો નહીં જતું, વળીને પાછો આવે છે, બરોબર. તમને આનો હિન્ટ આપું તો તમે વેગ જુઓ. વેગનું ઇક્વેશન કયું થાય? 2t - 2 થશે, બરોબર. અને જો વેગ 0 કરતો ત્યારે વેગ 0 થાય તો તમે જુઓ 2t - 2, તો એનો મતલબ થયો કે t = 1 સેકન્ડ એ તો વેગ 0 થઈ જાય. હવે વેગ 0 થતો હોય, હું આઈડિયા તમને એક સિમ્પલ હિન્ટ આપું કે પદાર્થ t બરાબર 0 સમય ક્યાં છે પહેલા તો એ નક્કી કરો. તો t બરાબર 0 સમયે x1 કેટલું છે? 0 0 મૂકી દો 3 આવે, 3 મીટર છે, બરોબર. હવે t બરાબર 1 સેકન્ડે ક્યાં છે? t બરાબર 1 સેકન્ડે ક્યાં છે? તો x2 કેટલું થાય? મૂકો કિંમત અહીંયા. 1 - 2 + 3 કેટલું આવ્યું ભાઈ? 2 મીટર આવશે ને? 2 મીટર થયું. હવે એક કામ કરું છું, t બરાબર 3 એ મૂકું કેટલા થાય? 3 સેકન્ડે કેટલા જાય છે? x3 બરાબર મૂકો તો કિંમત 3 નો વર્ગ ઓછા વત્તા 3 કેટલા થશે? 6 થશે ને? 9 માંથી 6 બાદ થાય, બરાબર 6 મીટર. ક્લિયર છે? હવે તમે એક સિમ્પલ ઓબ્ઝર્વેશન લો. પદાર્થને ના ખબર પડે તો કઈ વાંધો નહીં, સંખ્યા રેખા ડ્રો કરો. સંખ્યા રેખા ડ્રો કરશો તો આપણે જોઈએ કે આ ઉગમ બિંદુ છે, અહીંયા 0 છે. હા બોલો. જલ્દી થાય છે ને? ઠીક છે, પણ મેં આવા લીધું છે તો એ પ્રમાણે હું ગણી કાઢું છું. બાકી તો તમને જે ઠીક લાગે, બરોબર. v વર્સિસ t નો ગ્રાફમાંથી બેટર રહેશે, એ ઈઝી પડશે. અહીંયા મેં લીધું છે તમને આ મેથડથી, તો હું બતાવું છું. તમે જુઓ 0 થી 3 સેકન્ડ. પહેલા તો t બરાબર 0 એ ક્યાં છે? x1 એટલે કેટલા આવ્યું ભાઈ? 3 મીટર એ છે, ઠીક છે. હવે પછી t બરાબર 1 એ ક્યાં આવ્યું છે? 1 એ ક્યાં આવશે? 2 મીટર એ. તો 1 એ પાછું અહીંયા આવતું રહેશે, સોરી અહીંયા અહીંથી આટલું ડિસ્ટન્સ કાપી અને 2 મીટર આવશે. હવે એક આગળ સમજો. t બરાબર 3 એ ક્યાં જાય છે? પાછું 6 મીટર એ. તો 6 મીટર એ જશે. હવે તમે જ વિચાર કરો, પહેલા અહીંયાથી શરૂઆત કરી છે, આમ આવ્યો ને આમથી આમ ગયો, તો જોઈ લો કેટલું થાય છે. આ બે વચ્ચેનું આમ આવ્યો એટલે કેટલું? 1 મીટર થયું. આમથી આમ જશે એટલે કેટલું થયું? પાછી 4 મીટર. ટોટલ થઈને 5 મીટર થાય. અને v વર્સિસ t ના ગ્રાફ પરથી બી આવી જશે. રાઈટ છે તારી વાત. ક્લિયર છે? હવે હું આગળની વાત કરું છું. જો હવે થોડા દાખલાઓ છે સિમ્પલ, આ ગ્રાફ પર ના જતા, તો એનાથી આપણે કેલ્ક્યુલેશન લઈ લઈએ છીએ. અહીંયા જુઓ, બે સ્ટેશન વચ્ચેનું અંતર 40 મીટર છે. મેં તમને આ દાખલો ક્યાંક ના ક્યાંક જોયેલો છે. મેં ફક્ત રિપીટેશન માટે મૂક્યો છે, પ્રેક્ટિસના રિવિઝન માટે, બરોબર. એનું ટોટલ અંતર કાપતા 1 કલાક લાગે છે. ટ્રેન પહેલા સ્ટેશનથી શરૂઆત કરશે, 5 મીટર અચળ પ્રવેગી ગતિ કરશે, પછીના 20 કિલોમીટર અચળ વેગી ગતિ કરશે અને છેવટના 15 કિલોમીટરનો વેગ ઘટતો રહેશે અને બીજા સ્ટેશને જઈને ઊભી રહેશે. v વર્સિસ t નો ગ્રાફ પ્લોટ કર દો, એક સીધું રિઝલ્ટ બનશે. કેટલા જણને ખ્યાલ આવે છે આમાં? જો શરૂઆતમાં કહ્યું છે બે સ્ટેશન વચ્ચેનું અંતર 40 મીટર. v વર્સિસ t નો ગ્રાફ પ્લોટ કરું છું. હવે આમાં જોવા જઈએ તો ટોટલ ટાઈમ 1 કલાકનો છે. પહેલા 5 કિલોમીટર એ અચળ પ્રવેગી ગતિ કરશે, ઠીક છે. અને ત્યારબાદ શું કહ્યું છે? એટલે આ ડિસ્ટન્સ હશે 5 કિલોમીટરમાં.
5 કિલોમીટર અચળ પ્રવેગી ગતિ કરશે અને ત્યારબાદ 20 કિલોમીટર, તો આ ડિસ્ટન્સ 20 કિલોમીટર થશે અને ત્યાં અચળ વેગી ગતિ હશે અને ત્યારબાદ અચળ પ્રતિ પ્રવેગી ગતિ કરી અને 15 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપશે અહીંયા, છેલ્લે 0 થઈ જશે. પ્રારંભિક વેગ 0 હતો, અંતિમ વેગ 0 છે. અહીંયા ક્યાંક મેક્સિમમ વેગ Vmax બન્યો હશે. હવે કહ્યું છે ટ્રેનનો મેક્સિમમ વેગ કેટલો, શું કરવું પડે ભાઈ? ટ્રેનનો હા ઠીક છે, બરોબર. તો તમારે એ પ્રમાણેની કેલ્ક્યુલેશન લેવી પડશે. તમારે જે અહીંયા ટોટલ ટાઈમ ટી આપ્યો છે, ટોટલ ટાઈમ ટી બરાબર કેટલો આપ્યો છે? 1 કલાક. અને ટોટલ અંતર જોશો તો 40 કલાક છે. હા 40 કિલોમીટર છે. તો આપણે એક કામ કરીએ, તમને જે ઠીક લાગે એ મુજબથી દરેક માટે x1 લો, આના માટે એ રીતના રિલેશન લેતા જાઓ અને પછી એના આધારે ટ્રાય કરો. જે લોકોને આવડે છે પોતાની રીતે 2 મિનિટ સમજ રાખીને ગણતરી કરે, બાકીના હું સમજાવું છું, બતાવું. તમારે આટલો આ જે અહીંથી પહેલા ભાગમાં જાય છે, હું આ બાજુમાં આકૃતિ ડ્રો અહીંયા ગણતરી કરતો થઉં છું બાજુમાં. તો જો અહીંથી અહીંયા ગયો છે તો અહીંયા વેગ મેક્સિમમ વેગ Vmax હશે, અહીંયા પણ Vmax હશે અને અહીંયા 0 હશે. તમે કદાચ આ ઇક્વેશન યુઝ કરી લો, v + u/2 = x/t પહેલા માટે. ચલો તો એથી જવાબ આવી જશે. ચલો મને ફટાફટ કહેતા જાઓ. 0 + Vmax એટલે Vmax/2 થાય કે નહીં? /2 = x કેટલો કપાયો? 5. સમય કેટલો છે? t1. બસ એક કામ કરો, t1 ને સબ્જાક્ટ બનાવી દો તો કેટલા આવે? 10/vm. સેમ અહીંયા અચળ વેગ છે, અચળ વેગ હોય એટલે સીધું જ લખી શકું. Vmax = અંતર ભાગ્યા 20 ભાગ્યા સમય t2. તો t2 કેટલો આવ્યો? 20/vm. ઠીક છે. ત્રીજા માટે બનાવો. ત્રીજા માટે કેટલું લખશો? Vmax + 0/2. Vmax + 0/2 = ડિસ્ટન્સ કેટલું? 15 કિલોમીટર ભાગ્યા સમય t3. તો t3 ને સબ્જેક્ટ બનાવો. t3 આવશે 30/vm. और टोटल टाइम चेक करो, t1 + t2 + t3 बराबर 1 કલાક. ક્લિયર ને? તમે દરેકની કિંમત મૂકો. 10/vm, 20/vm ને 30/vm. ચેક કરો. 10/vm, 20/vm અને 30/vm. ફાઇનલી 1 અવર આવશે તો vm બરાબર 60 આવે. ગણતરી સમજજો, સારો દાખલો છે. પેટર્નની ડિફરન્ટ હતું. હવે નેક્સ્ટ એના પછી આ બૂંદ વાળો દાખલો છે, ક્યાંક ના ક્યાંક કોઈ એક્ઝામમાં પૂછાયેલો છે, એમ્સમાં કે એમાં ખબર નથી, પણ એ બતાવ્યું છે. સમજજો, મેં તમને એક મેથડ તો કહી હતી કે કઈ રીતે ગણાય છે આગળ વખતે. 5 મીટર ઊંચાઈએ રહેલા પાણીના નળમાંથી સમયાંતરે બૂંદ પડે છે અને નળમાંથી ત્રીજું બૂંદ નીકળે છે ત્યારે પહેલું બૂંદ જમીન ઉપર પહોંચી ગયું છે. અહીંયાથી અર્થ સમજજો. આ કન્ડિશન છે. અહીંયા જ્યાં નળ મૂક્યો હોય તો અહીંયા આ પ્રમાણેના બૂંદ પડતા રહેતા હશે, બરોબર. તો આપણે જે બૂંદ કહેવાય છે 3 બૂંદની વાત થાય છે. તો ત્રીજું બૂંદ નીકળે છે તો બીજું વચ્ચે હશે અને પહેલું જમીન પર પહોંચી ગયું છે. આ સ્ટેજ છે, બરોબર. અહીંયાથી કેટલું કીધું છે? કેટલી હાઈટ પર છે? 5 મીટર છે. તો આ 5 મીટરની હાઈટ પર છે. પ્રારંભિક વેગ બધા બૂંદનો કેટલો હશે ભાઈ? 0 હોય. પણ એક વસ્તુ ધ્યાન રાખવાનું, દરેક બૂંદનો સમય સરખો છે. ધેટ મીન્સ આ t સમય હશે, આ પણ t સમય હશે. તો એનો મતલબ કે આ પહેલું બૂંદ છે, આ બીજું છે અને આ ત્રીજું છે. તો પહેલા બૂંદનો ટાઈમ છે એ કેટલો થયો ભાઈ? 2t થયો. બીજા બૂંદનો ટાઈમ t છે અને ત્રીજું બૂંદ હજી નીકળે છે. તો આ કન્ડિશન તમારી સામે બતાવી છે. તો બીજું બૂંદ કેટલું જમીનથી ઊંચે છે? તો બીજા બૂંદનો સમય t છે, પહેલા બૂંદનો 2t છે. તો આપણે પહેલા બૂંદનો સમયનો કેલ્ક્યુલેશન કરી નાખીએ. તો પહેલા બૂંદ માટે કયું ઇક્વેશન? x = v0 0 છે એટલે હું સીધું જ લખું છું ½ at². ઠીક છે. x ના બદલે લખીશું 5. 1/2 એ ગુરુત્વ પ્રવેગ એટલે 10 અને t આપણે ફાઇન્ડ કરો. પણ t કેટલો છે? 3 પહેલા બૂંદ માટે 2t છે એટલે હું 2t લખી દઉં છું. 2t નો સ્ક્વેર થઈ ગયો. ઠીક છે. તો અહીંયા તમે ચેક કરી લેજો, t મળી જશે. હું ગણાવતો નથી, ફક્ત આઈડિયા આપું છું. t આવી ગયો અને t મળશે એટલે પછી તમારે એ t નો યુઝ ક્યાં કરવાનો? બીજા બૂંદ માટે. હું પહેલા બૂંદની ગણતરી કરી અને બીજા બૂંદની કેલ્ક્યુલેશન કરું છું તો એનું સ્ટેપ આવશે x2 બરાબર ½ at². આમાંથી તમે જે t શોધ્યો હોય એ અહીંયા મૂકવાનો છે. ½ g ના બદલે 10 લખો અને t ની કિંમત મૂકી દેજો, એક જવાબ આવી જશે. પેટર્ન સમજાઈ છે? આ રીતનો ક્વેશ્ચન આવેલો છે એટલા માટે, બરોબર. હવે જો અહીંયા ક્વેશ્ચન જો સમજો. મેં એટલા માટે આ ક્વેશ્ચન લીધો છે, સ્ટુડન્ટ ભૂલ કરે છે એટલે મેં તમને સમજાવવા માટે એક વાત કરી છે.
કે અચળ પ્રવેગથી ગતિ કરે છે, 10 સેકન્ડ પછી એનો 48 વેગ થાય છે, 15 સેકન્ડના અંતે વેગ 68 છે, તો 15મી સેકન્ડમાં 15મી સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? ભૂલ ક્યાં થાય છે એ બી વાત કરું. પ્રારંભિક વેગ નહીં આપ્યો તો આપણે પ્રારંભિક વેગ 0 લઈ લઈએ છીએ. મોટાભાગના સ્ટુડન્ટ્સ અહીંયા ભૂલ કરે છે. બસ આ ના થાય એટલા માટે મેં આ ક્વેશ્ચન લીધો છે. પ્રારંભિક વેગ 0 નથી, બરોબર છે? એક સમજ રાખજો. અહીંયા પહેલા શરૂઆત કરે છે 10 સેકન્ડ પછી એનો વેગ કેટલો થયો ભાઈ? 48 થયો. 15 સેકન્ડના અંતે ટોટલ 15 સેકન્ડ એનો વેગ થઈ ગયો 68 મીટર પર સેકન્ડ, 68 મીટર પર સેકન્ડ. 15મી સેકન્ડમાં કાપેલું અંતર. આપણે પ્રારંભિક વેગ અને પ્રવેગ શોધવાનો છે, તો કયું ઇક્વેશન યુઝ કરશો બેટર રહેશે ભાઈ? પ્રારંભિક વેગે શોધવો છે અને પ્રવેગે શોધવો છે. ગુડ. v is equal to v એ જ થયું ને, એ જ તો થયું. v બરાબર v0 plus at. ક્લિયર છે? હવે v ની કિંમત કેટલી આપી છે? પહેલા હું લખી દઉં 48 બરાબર v0 શોધવો છે અને એ ફાઇન્ડ કરવાનો છે. t કયો છે? 10. તો અહીંયા સીધું લખું છું 10. આ પહેલું ઇક્વેશન. બીજા માટે લખું તો 68 is equal to v0 પ્લસ કેટલા સમય? 15 સેકન્ડ. તો 15 તમે આને સોલ્વ કરો. આ બે ઇક્વેશન તમને v0 એ મળી જશે અને એ પણ મળી જશે. ગણતરી તમારે કરવાની છે, બરોબર? આ બે રિલેશન આવી જાય એટલે પછી હવે કયું ઇક્વેશન યુઝ કરવાનું? nમી સેકન્ડમાં કાપેલું અંતર. તો 15મી સેકન્ડમાં કાપેલું અંતર કયું સૂત્ર હતું ભાઈ? x બરાબર v0 પ્લસ a/2 2n - 1. તમે આમાં ડેટા મૂકો, ઠીક છે? તો આ રિલેશન મૂકશો, એક જવાબ આવી જશે. કોઈ કન્ફ્યુઝન? ભૂલ એટલી ના કરતા v0 0 ના લેતા. બસ મારો કહેવાનો અર્થ એટલો જ હતો અહીંયા ક્વેશ્ચનમાં. ઓકે, અહીંયા સમજવા જેવો ક્વેશ્ચન છે. કદાચ રકમ તમને ના વંચાય તો હું તમને અહીંયા રકમ વાંચી સમજાવું છું. કહ્યું છે કે ભાઈ એક મુસાફર d અંતરે ઉભો છે બસથી. તો અહીંયા સમજી લો કોઈ માણસ છે અહીંયા બસથી d અંતરે ઉભો છે. કેટલા અંતરે છે? d ડિસ્ટન્સ પર. બસને પકડવા મુસાફર u અચળ ઝડપથી ગતિ કરે છે. કેટલી ઝડપથી ગતિ કરશે? u ઝડપથી. અને સાથે કહ્યું છે કેટલી મહત્તમ ઝડપ હોવી જોઈએ કે જેથી બસને પકડી શકે. સમજી બસ છે એ પ્રવેગથી ગતિ કરે છે. બસ એ પ્રવેગથી ગતિ કરે છે. એનો પ્રારંભિક વેગ 0 હશે. કે આ u પ્રવેગથી જાય છે, આ u વેગથી જાય છે. ડિસ્ટન્સ વચ્ચેનું d છે. અહીંયા બસ છે ઊભી છે અને એ v0 પ્રારંભિક વેગ 0 છે, એ પ્રવેગથી ગતિ કરે છે. કેટલો વેગ હોવો જોઈએ કે જેથી કરીને બસને ફક્ત પકડી શકે? √2ad. ગુડ, બરોબર છે. બાકીના છોકરાઓ જો કદાચ ના ખ્યાલ હોય તો હું ફટાફટ આઈડિયા આપી દઉં છું. તમે લોકો આની ગણતરીમાં વધારે ના પડતા, સીધું ઇક્વેશન ધ્યાન રાખી દેશો √2ad તોય ચાલશે. અધરવાઇઝ પછી કેલ્ક્યુલેશન બતાવી દઉં. અને કેલ્ક્યુલેશન સિમ્પલ છે. જુઓ, સાપેક્ષ વેગથી ગણતરી કરવાની. તો આ મેન નો વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ બસ કેટલા આવે? u - 0 એટલે u થઈ ગયા, બરોબર? પછી પ્રવેગ લઈ લઉં છું. પ્રવેગ કોનો? માણસનો. વિથ રિસ્પેક્ટ ટુ કયો છે? આની વાત કરું છું, બસની વાત કરીએ તો માણસનો પહેલા તો પ્રવેગ 0 છે, અચળ વેગથી ગતિ કરે છે, અને બસનો પ્રવેગ a છે એટલે કેટલો આવ્યો ભાઈ? -a, બરોબર? અને ડિસ્ટન્સ x બરાબર તો d છે. તો હું સૂત્ર લખીશ x બરાબર v0t પ્લસ હાફ at². આમાં તમે x ના બદલે કેટલા લખી દેશો? d લખશો. અને v0 છે એ u * t માઇનસ હાફ at². આ સ્ટેપ થશે. એમાં આપણે સ્ટેપ વાઇઝ બધા એક તરફ લઈ જઈએ તો હાફ at² માઇનસ ut પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 0 આવે. આ આપણે ax² પ્લસ bx પ્લસ c જેવું છે. ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 જેવું, બરાબર? આમાં ડેલ્ટા અથવા x બરાબર કયું, t બરાબર કયું ઇક્વેશન? -b પ્લસ ઓર માઇનસ √b² માઇનસ 4ac અપોન 2a. સમજ રાખજો. હવે અહીંયા b ના બદલે હું લખું છું કેટલા? તો -u લખ્યા છે, પ્લસ ઓર માઇનસ √b² એટલે u² માઇનસ 4 તો લખી દીધા અને a ના બદલે 1/2a અને x ના બદલે d લખ્યું છે, ડિવાઇડેડ બાય 2a ના બદલે હાફ a લખી દઉં છું. ઠીક છે? હવે તમારે એટલું જોવું પડે કે સમય ધન જોઈએ. સમય ધન જોવો તો અહીંયા માઇનસ ના આવે. આ વસ્તુ 0 થી મોટી હોવી જોઈએ. તો એટલા માટે u² માઇનસ અહીંયા 2 કેન્સલ થશે, 2ad એ છે હંમેશા 0 કરતા મોટી અથવા એના જેટલી હોવી જોઈએ. તો આ પરથી જોવા જાઓ
તો u કેટલો હોવો જોઈએ? મિનિમમ વેલોસિટી આટલી હોવી જોઈએ. આ યાદ રાખો તો બી ચાલે, ગણતરી કરશો તો એ ચાલશે. મેથડ તો સમજ હોવી જોઈએ ને કઈ રીતે ગણાય છે. નેક્સ્ટ હવે પછી બલૂનના દાખલાઓની વાત કરું છું. જો બલૂન રોકેટના દાખલો આવે તો તમે ગ્રાફિકલ મેથડથી ગણી શકો, મેં તમને શીખવાડ્યા છે. અને ગ્રાફિકલ મેથડ કદાચ ના ફાવે તો ભાઈ કોમન કોન્સેપ્ટથી યુઝ કરીને કેલ્ક્યુલેશન લો. અને એના માટે એક બે વસ્તુ ધ્યાન પર રાખવા જેવી છે. બલૂનના એક્ઝામ્પલમાં એક વસ્તુ હશે કે બલૂન અહીંથી નીકળતું હશે તો જો એક વસ્તુ સમજો, બે રીતની કન્ડિશન હોય. કાં તો અચળ વેગી ગતિ કરશે. અચળ વેગી ગતિ કરે તો બલૂન અચળ વેગથી ઉપર જયા જ કરશે, આપણે એનાથી મતલબ નહીં રહે. પણ ધારો કે જો કોઈ પ્રવેગી ગતિ કરે તો બલૂન 0 વેગ સાથે ગતિ કરશે અને ધીરે 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 ઉપર જશે. હવે એમાં પથ્થર ફેંકવાની વાત આવશે. જો એમાંથી કોઈ પણ જગ્યાએ પથ્થર ફેંકાય તો પથ્થર ફેંકીએ તો એક વસ્તુ સમજ રાખો, પથ્થર બલૂન ઉપર જાય છે તો પથ્થરનો પ્રારંભિક વેગ ઉપર જ લેવાનો અને પછી એ નીચે ગતિ કરીને ગમે ત્યાં આવશે એની કેલ્ક્યુલેશન કરી લેવાની. હું બેઝિક કોન્સેપ્ટથી આઈડિયા આપી દીધો છે. હવે તમને ધારો કે હું બે કોન્સેપ્ટ પહેલા રિવાઇઝ કરી લઉં. જો બલૂન અચળ વેગથી ગતિ કરતું હોય, ફટાફટ મને ઇક્વેશનનો આઈડિયા આપી દેજો. અચળ વેગથી ગતિ કરે છે બલૂન, તો તમને પહેલા તો આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું હશે. સમય કે જે આપ્યો હોય તો એ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટે વેગનું સૂત્ર અચળ વેગ છે એટલે અંતર ભાગ્યા સમય યુઝ કરવાનો, આનો યુઝ કરવાનો. બરોબર. હવે અહીંયા તમને ધારો કે બલૂનમાંથી પથ્થર ફેંકાય તો પથ્થરની વાત કરું તો પથ્થરનો પ્રારંભિક વેગ કેટલો છે? બલૂનનો જેટલો વેગ હતો એ, કારણ કે બલૂન અચળ વેગથી ગતિ કરે છે અને ક્યાં હશે? ઉપર જશે. અંતર ક્યાં કપાશે? નીચે કપાશે. તો x બરાબર કેવા લઈશું? -x લેવામાં આવશે. બરોબર. ગુરુત્વ પ્રવેગ તો કેટલો લઈશું? -g લેવામાં આવશે. બસ આ કેલ્ક્યુલેશન થી આપણું ઇક્વેશન આવશે x બરાબર v0t + ½ at². અઘરા ના ગણો ક્વેશ્ચન ને, એક જ ટાઈપની પેટર્ન હોય છે. અને અહીંયા ધારો કે પ્રવેગી ગતિ કરે તો અહીંયા ડિસ્ટન્સ લખ્યું છે, કયું લખાય? ½ at². ઠીક છે. અને અહીંયા તમારે વેગ શોધવો પડશે, કયો? v બરાબર v0 + at². ઠીક છે. હવે અહીંયા હું તમને આગળ ક્વેશ્ચન બતાવું છું, તમે સમજજો. ભલે આપણે ગણતરીઓ નહીં કરીએ પણ એની મેથડ સમજીશું. સ્થિર અવસ્થામાંથી બલૂન ઉપર તરફ જાય છે, જેમ આગળનો કોન્સેપ્ટ યુઝ કર્યો ને એ જ કન્ડિશનમાં બલૂન સ્થિર અવસ્થાથી ઉપર જશે તો પ્રારંભિક વેગ એનો 0 છે. બરોબર. અને કહ્યું છે કે ભાઈ ઉપર તરફ કેટલા પ્રવેગથી જાય છે? 1.25 ના પ્રવેગથી જાય છે. 8 સેકન્ડ પછી એમાંથી પથ્થર નાખીએ છીએ આપણે, તો પહેલા તો એનો વેગ શોધી કાઢશો. અહીંયા કેટલા વેગ, અહીંયા બલૂન કેટલો વેગ કાપ્યો હશે, કેટલી ઊંચાઈ ગયું હશે, તો કેટલો વેગ કાપ્યો હશે ભાઈ? તમે એક વસ્તુ લીધો. ઓકે. તમે વેગનું સૂત્ર કયું લખશો? v0 + at કરીને ના લખતા, at જ લખી દેવાનું. બરાબર. એના બદલે 1.25 × 8 કરી દો એટલે અંતિમ વેગ આવી ગયો 10 આવી ગયો ને. ચલો. અને h બરાબર લખવું હોય કેટલું અંતર કાપ્યું છે તો ½ at² કરી દેવાનું. ગુડ. ½ એના બદલે 1.25 અને t લખી દો. કેટલો છે? 8/2 40 થશે ને? 40 મીટર છે. હવે આ બંને આવી ગયા, બસ આપણું કામ અહીંથી અડધું થઈ ગયું છે. હવે તમારે પથ્થરની વાત કરું છું તો પથ્થર સાઈડમાં બતાવો. જો પથ્થર ફેંકાશે એટલે પ્રારંભિક વેગ ઉપર હશે. કેટલો હશે? 10 નો હશે. બરોબર છે. નીચેની તરફ અંતર કપાતું હશે, કેટલું અંતર? સ્થાનાંતર કેટલું થયું ભાઈ? 40 નું કપાશે. હા, એટલે -40 થશે x બરાબર. અને પ્રવેગ તો -g છે. તો તમે કયું ઇક્વેશન લખશો? x બરાબર v0t + at². x ના બદલે કેટલા લખાય? -40. v0 10 છે અને t +½ એના બદલે -10 અને t². t મળી જશે, જે કેટલા સમયમાં આવશે. બરોબર. કોમન કોન્સેપ્ટ યુઝ કરવાનો છે, કોઈ મોટા કોન્સેપ્ટ નથી અને અઘરાવી નથી. તમે લોકો એકવાર સમજી ગયા છો તો રિવિઝન કરાવવામાં મને આ બધું ઈઝી પડે છે. હવે નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન, એ ટાઈપના 2-3 ક્વેશ્ચન છે, ફક્ત એક આઈડિયા લઈ લઈએ, બાકીની ગણતરીઓ તમે કરી શકો છો. એક વ્યક્તિ એરોપ્લેનમાંથી કૂદી પડ્યા બાદ, આ એક થોડુંક એરોપ્લેનનો ક્વેશ્ચન થોડું ડિફરન્ટ આવે છે એટલા માટે લીધો છે. કૂદી પડ્યા બાદ 10 સેકન્ડ પછી પેરાશૂટ ખોલે છે. તો સમજો એરોપ્લેનમાંથી કૂદતો હોય તો એ સિચ્યુએશનમાં પ્રારંભિક વેગ 0 હશે. બરોબર. અને પછી કેટલા સમય પછી પેરાશૂટ ખોલે છે? 10 સેકન્ડ પછી. અને એ દરમિયાન એનો પ્રવેગ કેટલો રહે છે? 2.5 મીટર પર સેકન્ડ નો પ્રતિ પ્રવેગ છે, એટલે -2.5 નો. ઠીક છે. આ કન્ડિશન તમારા સામે આપી છે. તમને ભાઈ આ ડિસ્ટન્સ ફાઇન્ડ, આ વેગ ફાઇન્ડ કરવો છે મારે, v1 કહું છું અને આ ડિસ્ટન્સ x1 ફાઇન્ડ કરવું છે. કરી શકો પહેલા? એની વાત પહેલા કરી લઈએ. તો v1 કયું સૂત્ર?
હાફ 80 સોરી હાફ 80 થશે. અહીંનો વેગ કેટલો ભાઈ v1 બરાબર હાફ 80 થશે. તો એની કિંમત કેટલી 2.5 અને t કેટલો છે 10. કેટલો થઈ ગયો ભાઈ 25. ઠીક છે એને છોડ દો. હવે અંતર ચેક કરી લો. તો x1 કેટલું થયું હમણાં ગણ્યું હતું એમ જ હાફ 80 હાફ a ના બદલે લખું 2.5 અને t લખું છું 10 નો વર્ગ. તમે ગણીને મને કહી દેજો કેટલું થાય. 125 મીટર. ઠીક છે એને સાઈડ રાખું છું, જરૂર પડશે જ આની. હવે એને શું કીધું છે એરોપ્લેન માંથી કૂદ્યો ત્યારે 2495 મીટરે ઊંચાઈએ હોય છે. ધેટ મીન્સ અહીંથી હવે સમજી લો આ ડિસ્ટન્સ છે 2495. એને સાઈડમાં રાખીએ છીએ આપણે, એનાથી કોઈ મતલબ નથી. હવે કહ્યું છે વ્યક્તિ જ્યારે કદાચ આ 125 નહીં હોય 1250 હશે બરોબર. એરોપ્લેન થી પછી આ વ્યક્તિ જમીન પર આવે ત્યારે એનો વેગ કેટલો. તો ચલો જમીન પર આવે તો અહીંયા આ પોઈન્ટ પર આવે છે. તો હવે દરમિયાન અંતર કેટલું કાપશે, અંતર કેટલું કાપશે એ છોડીએ. પહેલા તો અહીંયા પ્રવેગ કેટલું g જેટલો એટલે કે 10 જેટલું. હા તમને અહીંયા આવે છે તો એ દરમિયાનનો જે સમય છે એ તમારે ચેક કરી લેવાનું છે. કેટલો આવશે તમે કઈ રીતે કરશો મને કહો. પહેલા શું કરવાનું છે? ગુડ. આ 2495 માંથી એ 1250 છે લગભગ એટલું હશે મે બી કદાચ 125 થાય છે. હા તો કોઈ વાંધો નહીં, ચલો મારી લખવામાં અહીંયા મને એવું લાગ્યું અંતર વધારે છે ને એટલે એ બાદ કરી દેજો આમાંથી. તો આ ડિસ્ટન્સ x મળશે બરોબર છે. હવે પ્રારંભિક વેગ તો તમે ઓલરેડી શોધી કાઢ્યો છે 25. અહીંયા પ્રવેગ આપ્યો છે x ખબર છે તો t એ મળી ગયો. કયું સૂત્ર વાપરવું આમાં? પહેલા તો હું x બરાબર લખું છું 2495 125 આટલું આપણને x આવ્યું. તો હવે તમે x નું સૂત્ર લખો v0t પ્લસ હાફ 80 સ્ક્વેર. x ના બદલે જે આવતી હોય ડેટા v0 કેટલા છે ભાઈ આપણે 25 છે, a કેટલા ગુરુત્વ પ્રવેગ જેટલા અને t ફાઇનલી આવી જશે કેટલો થાય છે અને વેગ બી મળી જશે એના આધારે. સોરી વેગ માંગ્યો છે ને તો સીધું v બરાબર v0 પ્લસ at કરી દો તો બી ચાલશે. એ જ કરવાનું છે મારે અંતરના આધારે રહ્યું. v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax કરી દેશો તો બી આવી જશે. એક મેં સમજાવ્યો છે મેથડ યુઝ કરવા માટે, એવું કઈ અઘરું નથી તમને ના આવડે. હવે આ ક્વેશ્ચન સેમ એ ટાઈપનો છે, તમે ટ્રાય કરી લેજો. પેરાશૂટ ખોલવાનું બરોબર છે, ટ્રાય કરી લેવાનો છે બલૂનનો. હવે બલૂન વાળા ક્વેશ્ચન પૂરા થાય પછી અહીંયા સાપેક્ષ વેગના ક્વેશ્ચન લઈએ છીએ. આ ક્વેશ્ચન સારા છે, થોડા ધ્યાનથી સિમ્પલ ક્વેશ્ચન થી સ્ટાર્ટ કરું છું અને સાપેક્ષ વેગમાં આપણે જોતા જઈએ છીએ. જો અહીંયા શું કીધું 200 મીટર લંબાઈ ધરાવતી બે ટ્રેન છે, સામે આવે છે. સામે આવે છે એમના વેગ 54 અને 36 છે, એમના પ્રવેગ 20 અને 10 છે. એકબીજાને પસાર કરતા કેટલો સમય લાગશે? ચલો ગણશો. અત્યાર સુધી આપણે પ્રવેગ નહોતા લેતા આવા દાખલાઓમાં. એ છે બી છે, આ સામે આવે છે. પહેલા તો સાપેક્ષ વેગ ચેક કરીએ. તો સાપેક્ષ વેગમાં પ્રારંભિક વેગ કેટલો? વેલોસિટી ઓફ a વિથ રિસ્પેક્ટ ટુ બોલો a ની વેગ કેટલો છે 54. તો શું લખાય મારે va માઇનસ vb લખું? હા તો કરી દો તમે મને કહી દો કેટલા 54 એટલે કેટલા થશે? 15 થશે ને લગભગ બરોબર. હા તો અહીંયા va બરાબર અહીંયા 15 લખું છું. આ કેટલા થશે? 10 થશે. ઠીક છે. તો અહીંયા તમારે va ના બદલે હું 15 લખી દઉં છું. 15 ઓછા 10 તો કેટલા આયા ભાઈ? 5 થઈ ગયું. સાપેક્ષ વેગ સોરી મારી ભૂલ થઈ છે 25 થશે. રાઈટ છે. ઓપોઝિટમાં 25 મળી ગયો. હવે બીજી એક વાત કરું છું. બીજી અહીંયા વાત આવશે પ્રવેગ સાપેક્ષ શોધો. a નો પ્રવેગ b ની સાપેક્ષમાં કહેશો આ 20 છે આ 10 છે, બે ઓપોઝમાં હશે ને એટલે a માઇનસ a b તો 20 વત્તા 10 30 થયું. અંતર કેટલું ભાઈ? સાપેક્ષ અંતર. તો આ ટ્રેનનું 200 આ ટ્રેનનું 200 ટોટલ થઈ જશે 400 મીટર. હવે તમે સમય શોધી શકો તો કયું ઇક્વેશન યુઝ કરો? x બરાબર v0t પ્લસ હાફ 80 સ્ક્વેર. આમાંથી તમને t મળે. મેથડ સમજ આવી છે? આ સાપેક્ષ વેગનો દાખલો છે, એક સારો દાખલો છે. એમાં જેમાં પ્રવેગે આપેલા છે અત્યાર સુધી કરતા બરોબર. હવે એક બીજો દાખલો સમજો. આ એનસીઆરટી કોન્સેપ્ટ છે, મેં ફરી લીધો છે. એનસીઆરટી નો દાખલો છે પણ મેં એટલા માટે લીધો રિવિઝનમાં આપણને કામ લાગે. એક
પણ એ ટાઈપનો છે, થોડોક અલગ છે, એનો ડેટા અલગ છે. ચોરની જીપ પાછળ પોલીસની કાર છે, પીછો કરે છે. ચોરની જીપ 153 કિલોમીટર પર અવરની ઝડપે જાય છે. પહેલા તો આને મીટર પર સેકન્ડમાં ફેરવજો, હું ફક્ત તમને હોમવર્ક આપું છું. ઠીક છે, તો અહીંયા લખી દઉં 42.5 થશે મીટર પર સેકન્ડ. અને આને પણ મીટર પર સેકન્ડમાં ફેરવો, 45 કિલોમીટર પર અવર. 5 ભાગ્યા 18 કરી દો, લગભગ કેટલો થશે મને કહી દો. ઠીક છે, હવે આપણે ગણતરી સ્ટાર્ટ કરીએ છીએ, બરોબર. તો ચોરની જીપ નો વેગ, તો વેલોસિટી ઓફ thief with respect to ground, જમીનની સાપેક્ષ કેટલી આપી છે? 42.5 મીટર પર સેકન્ડ. બીજી વસ્તુ, પોલીસની કારનો વેગ, વેલોસિટી ઓફ પોલીસ with respect to ground, એ આપી છે 12.5 મીટર પર સેકન્ડ. હવે બુલેટ છૂટશે, તો વેલોસિટી ઓફ બુલેટ ક્યાંથી છૂટી હશે? પોલીસની ગાડીમાંથી. તો વેલોસિટી ઓફ with respect to પોલીસ એ થશે 180 મીટર પર સેકન્ડ. માગ્યું છે જીપને અથડાય ત્યારે ચોરનો વેગ કેટલો? તો વેલોસિટી ઓફ thief બુલેટ, વેલોસિટી ઓફ બુલેટ with respect to thief એ ફાઇન્ડ કરવી છે. સમજો મારું કહેવાનું. વેલોસિટી ઓફ thief with respect to ground 42 છે, પોલીસની ઝડપ એમની સાપેક્ષ આટલી છે, બુલેટની ઝડપ પોલીસની સાપેક્ષ આપી છે, તો બુલેટની ઝડપ ચોરની સાપેક્ષ કેટલી? બસ આટલું આપણે ચેક કરવાનું છે. તો હું 150 થઈ જાય છે, બાકીના હું સમજી લેજો. અહીંયા મારી મેથડમાં શું કરવાનું હશે, તો પહેલા હું આ સ્ટેપ લખી દઉં છું. વેલોસિટી ઓફ બુલેટ with respect to thief is equal to velocity of bullet with respect to ground minus thief with respect to ground. આટલું સ્ટેપ લખ્યું છે. અહીંયા તમે જો આ જાણો છો, તમે આ જાણો છો, આ નહીં જાણતા, તો એને ક્યાંકથી લાવવું પડશે. તો અહીંયાથી લાવી દઉં છું. તો વેલોસિટી ઓફ બુલેટ with respect to ground, with respect to police is equal to velocity of bullet with respect to ground minus velocity of police with respect to ground. હવે તમે અહીંયા ઓબ્ઝર્વ કરો કે તમે આ વસ્તુ તમારે જોઈએ છે, એ અહીંયા મૂકવી છે તમારા ડેટામાં. તો આ વેલોસિટી ઓફ બુલેટ વિથ રિસ્પેક્ટ ટુ પોલીસ આપ્યા છે, કેટલા આપ્યા છે? 180. અને પોલીસ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ આપ્યા છે 12.5. તો તમારે આમાં મૂકવાની કિંમત અને એ પછી આ ફાઇન્ડ કરી અને અહીંયા ફાઇન્ડ કરવું. અધરવાઇઝ પછી VBPG ને સબ્જેક્ટ બનાવી દો તો કેટલા આવે? વેલોસિટી ઓફ બુલેટ વિથ રિસ્પેક્ટ ટુ પોલીસ પ્લસ કેટલા થઈ જાય? પોલીસ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. અને આ કિંમત અંદર મૂકો, જવાબ આવી જશે. કેટલા થાય છે જવાબ ફાઇનલી? 150. મેથડ સમજી લેજો અને ધ્યાન રાખજો, સારો દાખલો હતો. હવે એવો જ આ બીજો દાખલો, સાપેક્ષ વેગના છે, બે ત્રણ રિવાઇઝ કરી લઈએ. એની ટાઈપમાં આજુબાજુ ક્યાંક આવશે. દક્ષિણ દિશામાં જઈ રહેલ ટ્રેન છે, તમે નોર્થ સાઉથ ને પ્લસ માઇનસ કરજો. આ બાજુ નોર્થ લઉં છું એ પ્લસ લખું છું, આ બાજુ સાઉથ લઉં છું એ માઇનસ લઉં છું. દક્ષિણ દિશામાં 30 ની ઝડપે ટ્રેન જાય છે, તો વેલોસિટી ઓફ ટ્રેન કેટલા આપ્યા છે ભાઈ? વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ -30 કહેવાય, કારણ કે દક્ષિણ દિશામાં જાય છે. હવે અહીંયા કીધું છાપરા ઉપર એક વાદળો ઉત્તર દિશામાં, વેલોસિટી ઓફ મંકી ક્યાં દોડતો હશે? છાપરા ઉપર, એટલે ટ્રેનના છાપરા ઉપર દોડે છે. હા, વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેન એ ઉત્તર દિશામાં જાય છે, એટલે પ્લસ છે. કેટલી ઝડપે? +5 મીટર પર સેકન્ડ. હવે કોઈ વ્યક્તિ માણસ જમીન પર ઉભો છે, એને વાદળાની ઝડપ કેટલી? તો વેલોસિટી ઓફ મંકી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કેટલા થાય? તો આ સૂત્રમાં યુઝ કરી લો સીધું. વેલોસિટી ઓફ મંકી વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેન ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ monkey with respect to ground minus velocity of train with respect to ground. બસ ડેટા મૂકો, તમને monkey with respect to ground આવી ગયો જવાબ. ક્લિયર થયું કે નહીં? બરોબર છે? હા, તો આ પરથી આવા દાખલાઓ સમજો તો ખ્યાલ આવતો જશે. હવે આપણે NCERT કોન્સેપ્ટ, એક જેટ વિમાન પૂર્વથી પશ્ચિમ તરફ 500 કિલોમીટર પર અવરની ઝડપે જાય છે. ઈંધણ બળવાની સાથે જ વાયુની ઝડપ હશે એ 1500 કિલોમીટર પર અવર. તો જમીન પર ઉભેલા વ્યક્તિનો વાયુનો વેગ કેટલો દેખાશે? એક સામાન્ય કેલ્ક્યુલેશન છે. જો ઉપરની તરફ સમજી લો જાય છે 500 કિલોમીટર પર અવર જેટ વિમાન, તો વેલોસિટી ઓફ જેટ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ થશે ને, તો એટલે હું ઓબ્ઝર્વર લખું છું, કારણ ગેસ ને ગ્રાઉન્ડ બધું સરખું થઈ જશે. વેલોસિટી ઓફ જેટ વિથ રિસ્પેક્ટ ટુ ઓબ્ઝર્વર એ 500 કિલોમીટર પર અવર. અને અહીંયા કહ્યું છે કે વાયુ છે, વેલોસિટી ઓફ ગેસ એ ક્યાંથી નીકળતો છે? જેટની સાપેક્ષ. તો જેટની સાપેક્ષ આપ્યો છે 1500 કિલોમીટર પર અવર, પણ માઇનસમાં હશે. કેમ? કારણ નીચે આવતો હશે.
અને આપણને માંગ્યો છે વેલોસિટી ઓફ જેટ, આ વેલોસિટી ઓફ ગેસ વિથ રિસ્પેક્ટ ટુ ઓબ્ઝર્વર, વેલોસિટી ઓફ ગેસ વિથ રિસ્પેક્ટ ટુ ઓબ્ઝર્વર. તો સીધું સૂત્ર આવ્યું, કયું આવ્યું ભાઈ? વેલોસિટી ઓફ ગેસ વિથ રિસ્પેક્ટ ટુ જેટ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ ગેસ with respect to observer minus velocity of jet with respect to observer. આ રિલેશન પરથી ચેક કરો તો આ મળી જશે. કેટલો આવે છે આન્સર? ઠીક છે. હવે થોડા મેથ્સના દાખલા ચેક કરીએ છીએ. AI ત્રિપલ માં પૂછાયેલા. તો AI ત્રિપલ માં પૂછાયેલા એક્ઝામ્પલ ને એ સમજતા જાઓ, ક્લિયર થશે. ચોક્કસ ક્ષણે બે ગાડીઓની ઝડપ u છે અને for u છે. તો એ ગાડીઓ ઊભી રહે છે. ઊભી રહે એનો મતલબ સ્ટોપિંગ ડિસ્ટન્સ આવ્યું છે. તો સાપેક્ષ અંતરનો ગુણોત્તર કેટલો? કોઈ કહેશે સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર v0/2a. હવે તમને પ્રારંભિક વેગ અને અંતિમ વેગ આપ્યા તો d1/d2 બરાબર સીધું જ સૂત્ર કરું v1/v2. ઠીક છે, એક u લખો એક for u લખો, 1/16 જવાબ આવી જશે. હવે બીજા સ્ટેપમાં અહીંયા બતાવ્યું છે, જો સમજજો. હમણાં તે દાખલો ગણ્યો ને એ ટાઈપનો છે. તમે લોકો સમજી લો તો સીધો આન્સર થશે કે એક ગાડી 50 કિલોમીટર/h ની ઝડપે ગતિ કરે છે. બ્રેક લગાવ્યા પછી 6 મીટર અંતરે ઉભી રહે, સ્ટોપિંગ ડિસ્ટન્સ આવ્યું. અને ગાડી 100 ની ઝડપે જાય તો કેટલું અંતર હશે? સ્ટોપિંગ ડિસ્ટન્સ નો યુઝ કરજો, જવાબ આવ્યો. ઓકે, ઠીક છે. હું જવા દઉં છું એવા દાખલાને. અહીંયા તમે જુઓ, આ દાખલો સદિશનો છે, પણ હવે સદિશ ચાલી ગયું છે તો મેં લઈ લીધો છે. x બરાબર at આલ્ફા t ક્યુબ અને બીટા t ક્યુબ આપ્યા છે. કણની ઝડપ કેટલી? તો સામાન્ય દાખલો છે, તમે vx બરાબર ચેક કરો તો dx/dt થશે. આનું વિકલન કરતો મોઢે કેટલું થાય? 3 આલ્ફા t સ્ક્વેર થશે. બરાબર? એવી જ રીતે vy શોધો, dy/dt. આનું વિકલન કરતો 3 બીટા t સ્ક્વેર થશે. ઠીક છે. હવે તમારે બીજું કઈ કરવાનું નહીં. v બરાબર શોધવું હોય તો કેટલા લખવાના? √vx² + vy². બસ આ ફાઇનલી આન્સર મળી ગયો છે. ઠીક છે, ઓકે. હવે એનાથી આગળ જોઈએ તો આગળમાં અહીંયા સમજો 2004 માં પૂછાયેલો ક્વેશ્ચન સારો છે. એક બોલને h ઊંચાઈના ટાવરના ટોચ પરથી છોડવામાં આવે છે તો નીચે આવતા t સેકન્ડ લાગે છે. અહીંયા સમજજો આપણને, ગુડ, બરાબર. બાકીના અહીંયા સમજજો કે પ્રારંભિક વેગ 0 છે, અહીંથી છોડવામાં આવે h ઊંચાઈના ટાવર પરથી તો નીચે આવતા t સમય લાગે છે. હવે t/3 સેકન્ડમાં એનું સ્થાન શું હશે? t/3 આપણે પછી રાખીએ. આ કન્ડિશન આપી છે, પ્રારંભિક વેગ 0 હોય તો h બરાબર સીધું જ ઇક્વેશન કયું લખું ભાઈ? હાફ at². આપણે gt² લખી દીધું. ક્લિયર? અહીંયા ખતમ કરી. t/3 સેકન્ડ કેટલું હશે? તો x જેટલું હશે. તો x બરાબર કયું લખું? હાફ g તો ખરા જ, t/3 નો હોલ સ્ક્વેર. ધેટ મીન્સ કેટલા થયા? હાફ g t²/9 થયા. હવે હાફ gt² ના બદલે તો h લખું છું તો કેટલો જવાબ આવ્યો? h/9. પણ અહીંયા હજી જવાબ નથી આવ્યો કારણ કે અહીંથી અંતર h/9 છે. તો જમીનથી અંતર ગણો તો કેટલું ટોટલ? આ ડિસ્ટન્સ h/9 થશે. અને આ ડિસ્ટન્સ તમે કરશો તો h - h/9, ધેટ મીન્સ 8h/9. હવે અહીંયા જો સેમ આગળ જે ટાઈપ હતું એ જ રીતના ક્વેશ્ચન આવ્યા છે, એ તમે ગણી લેજો કે એક મોટર કાર છે, 60 ની ઝડપે જાય છે, 20 મીટરે ઊભી રહે છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ કે 60 ની ઝડપે હોય ત્યારે 20 મીટર અંતર કાપવાનું. અહીંયા કેટલું હશે? 4 ગણું ગણિત લેવાનું, માઇન્ડમાં સેટ જ રાખવાનું, કારણ કે એના જો ડબલ થતું હોય તો એ પ્રમાણે સીધું આવી જ જશે. હવે અહીંયા આ દાખલો સારો છે, મેં પહેલા બી એકવાર ગણાયો હતો, પણ છતાં અહીંયા હું રિવિઝનમાં લઉં છું. અમુક જણાને તો યાદ ધ્યાન પર ભાઈ હશે આ ક્વેશ્ચન કે ગાડી f જેટલા પ્રવેગ સાથે s અંતર કાપે છે. અહીંયા આપણે ગ્રાફ પ્લોટ કરીએ, ઈઝી પડશે. ગ્રાફ એટલા માટે કે અહીંયા સમજ માટે જરૂરી છે. v વર્સિસ t નો ગ્રાફ પ્લોટ કરું છું. એમાં કહ્યું છે સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરશે, એનો પ્રારંભિક પ્રવેગ f જેટલો હશે. કેટલા સમય s અંતર કાપે છે? આ દરમિયાન કાપેલું અંતર s હશે. અહીંયા મેં s લખ્યું છે. હવે ત્યારબાદ t સમય સુધી સતત ગતિ કરે, એટલે અચળ વેગી ગતિ કરશે. કેટલા સમય સુધી ગતિ કરી? t સમય સુધી. અને ત્યારબાદ f/2 ના પ્રતિપ્રવેગથી ગતિ કરી સ્થિર થઈ જાય છે. તો આનો પ્રવેગ થઈ ગયો -f/2, કારણ કે પ્રતિપ્રવેગ છે, અને સ્થિર થઈ જાય છે. ટોટલ અંતર કપાય છે 15s. તો આમાંથી કયું રિલેશન સાચું હશે? દાખલો સારો છે, અહીંયા સમજવા જેવો છે, કારણ કે આને આપણી કેલ્ક્યુલેશનમાં હું માનું ત્યાં સુધી જે જરૂર પડે ઇક્વેશન યુઝ કરીશું.
તો ઇક્વેશન લખું છું v + v0 બાય સોરી પ્રવેગ આપ્યો છે ને, તો આપણું સૂત્ર x બરાબર v0 t + હાફ at સ્ક્વેર નો યુઝ કરતો તોય ચાલી જશે. જે બી રિલેશન યુઝ કરવું હોય કરી શકો છો. બરોબર, હું અહીંયા એક કામ કરું છું, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax ઇક્વેશન નો યુઝ. અહીંયા બોલો તો કેટલું થાય? પ્રારંભિક વેગ 0 છે અને અહીંયા અંતિમ વેગ છે vmax ધારી લીધો અને અહીંયા તો અચળ વેગ છે એટલે મેં vmax લખ્યો. હવે તમને હું આ ઇક્વેશન યુઝ કરતા પહેલા કહું છું, જો પ્રારંભિક વેગ 0 આવ્યો ને તો v બરાબર √2gh ઇક્વેશન યુઝ કરવાનું. આના બદલે ખબર પડે છે મારે કહેવાનું? √2ax યુઝ કરી લેજો. તો બોલો અંતિમ વેગ હું લખું છું vmax બરાબર √2ax ઇક્વેશન આવે. અંતિમ વેગ vmax ઇઝ ઇક્વલ ટુ √2 a ના બદલે f થશે, x ના બદલે s થઈ ગયું. ઠીક છે, આટલું સ્ટેપ રાખી દીધું. અહીંયા વેગ અચળ છે. વેગ અચળ હોય એટલે અચળ વેગનું સૂત્ર. અચળ વેગનું સૂત્ર કયું આવ્યું? vmax ઇઝ ઇક્વલ ટુ x upon t. તો હું x1 upon અથવા x2 લખું છું. બીજા ભાગનું છે ને x2 upon ટાઈમ t. તો x2 કેટલા આવ્યા? vmax into ટાઈમ t. ઠીક છે, આટલું લખ્યું. ત્રીજા ભાગ માટે સેમ ઇક્વેશન, કારણ કે અંતિમ વેગ 0 આવ્યો તો v બરાબર કયું સૂત્ર? √2s. હવે અંતિમ વેગ કોઈ પણ વેગ લખી દો, vmax ઇઝ ઇક્વલ ટુ √2 a ના બદલે વખત માઇનસ ના મૂકતા, બરોબર, સીધું f/2 જ આવશે, f/2. અને ડિસ્ટન્સ કયું છે ખબર નથી એટલે મેં કયું લખ્યું છે? x3 લખ્યું છે. હવે આમાંથી મારે બીજું કંઈ કરવાનું નથી. મેં અહીંયાથી x1 નું સૂત્ર બનાવીશ. અહીંયા તો s અંતર કાપાય છે, અહીંયા x2 નું સૂત્ર કરતા બનાવ્યું છે. અહીંયા મારે x3 ને સબ્જેક્ટ બનાવવો પડશે. તો x3 ને સબ્જેક્ટ બનાવીશ તો કેટલો આવશે? vm² બાય f આવે. અહીંયા તમે જો 2 કેન્સલ થઈ જશે. હા, તો મેં અહીંયા લખી દીધું છે vm² upon f થશે. હવે તમારે બીજું આમાં વધારે યુઝ કરવાની કંઈ પડશે નહીં. vm² ની કિંમત આપેલી છે એ આપણે પછી લખી દઈશું. હવે તમે ટોટલ અંતર જુઓ તો 15s આપ્યું છે. ટોટલ અંતર 15s છે. ધેટ મીન્સ પહેલા અંતર s હતું, પછી અંતર vm into t છે અને ત્રીજું અંતર આ છે. એ ત્રણેયનો સરવાળો 15s કરીએ છીએ, જે બાજુના પેજ ઉપર કરું છું. તો x1 plus x2 plus x3 is equal to 15s. x1 તો s છે, x2 છે એક જ મિનિટ, આપણે √2fs છે, સોરી vm into t છે, મારી ભૂલ છે, vm into t છે. અને x3 છે એ vm² by f is equal to 15s છે. હવે એક કામ કરીએ, vm ની કિંમત લખીએ છીએ. તો vm ની કિંમત √2fs into t પ્લસ અહીંયા કેટલા છે ભાઈ? vm ની કિંમત લખીએ તો 2fs નો સ્ક્વેર થઈ જશે, 2fs by f બરાબર 15s. હવે તમે અહીંયા તમે જોવા જાઓ તો આ કન્ડિશનમાં 14s થઈ જશે. અહીંયા √2fs into t અને પ્લસ કરી અહીંયા ff કેન્સલ થશે તો 2s રહેશે બરાબર 14s. આટલું થયું. આમાંથી બાદ કરી લો તો આ 12s થઈ જશે. પછી સ્ક્વેર કરો ને એક રિલેશન લેશો, એક જવાબ આવી જશે. મેન તો અહીંયા સુધી લાવવાનું હતું. દાખલો સારો છે, છતાંય જો કન્ફ્યુઝન હોય તો અહીંયા સ્ક્વેર કરી નાખીએ. 2fs into t² is equal to કેટલા થઈ જશે? 12s એનો સ્ક્વેર થઈ ગયો. મેં અહીંયાથી 12 કરી નાખ્યા, 12 કર્યા એનો સ્ક્વેર બી કરી નાખ્યો છે, જે હશે એટલે લગભગ fs into t² બરાબર કેટલા આવ્યા? 72. બે કેન્સલ કરી નાખીએ તો 72s આવશે. એક s કેન્સલ નીકળી જશે તો t બરાબર કેટલા આવી જશે? એક આન્સર મળશે. આમાંથી જોઈ લેજો, બરોબર છે? ઠીક છે, અહીંયા s² રહેશે, મારી ભૂલ છે. દાખલો હવે અહીંયા મને થોડા ક્વેશ્ચન ગ્રાફિકલ આવ્યો છે. આ દાખલો સારો છે. આ દાખલાઓથી સમજજો, જે 2008 પછીના અમુક પૂછાયા છે એમાં શું કીધું છે એ સમજો. t બરાબર 0 સમયે કણ સ્થિર સ્થિતિમાં છે, અચળ વેગ સાથે ધન x દિશામાં આગળ જાય છે. એક ક્ષણે બીજો ધન x દિશામાં અચળ ઝડપથી ગતિ કરે છે. તો t સમય પછી પ્રથમ પદાર્થનું સ્થાન x1 આપ્યું છે, બીજા પદાર્થનું સ્થાન x2 આપ્યું છે. તો x1 - x2 શું થશે? અહીંયા શું કીધું? જો પહેલા t બરાબર 0 એ સ્થિર છે અને પછી અચળ પ્રવેગી ગતિ કરે છે. તો પહેલા મને t બરાબર આની x1 ની વાત કરું પહેલા પદાર્થની, તો એનો પ્રારંભિક વેગ 0 છે અને એનો પ્રવેગ a હશે. તો કયું સૂત્ર આવ્યું ભાઈ?
હાફ at². બીજા પદાર્થની વાત કરું તો બીજો પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે અને અચળ વેગથી ગતિ કરે તો પ્રારંભિક વેગ v હોય તો v * t લખાય. x બરાબર શું કીધું છે? એક પદાર્થ છે ને, એક પદાર્થ એ અચળ વેગથી ગતિ કરે છે. સોરી, પહેલો પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરે છે પણ પ્રારંભિક સ્થિર છે, એટલે એનું સૂત્ર કયું લખ્યું? x બરાબર હાફ at². અને બીજો પદાર્થ હતો ને એ અચળ વેગથી ગતિ કરે. અચળ વેગથી ગતિ કરે તો કયું સૂત્ર આવે? vt આવે. x બરાબર વેગ ગુણ્યા સમય. હવે એને કીધું છે x1 - x2, તો x1 - x2 અને તો અંદર કિંમત તો x1 લખો હાફ at² માઈનસ vt. આ ટાઈપ થયું. હવે આનો ગ્રાફ કયો થાય x વર્સિસ t નો? તો x1 - x2 વર્સિસ t નો ગ્રાફ તો હું તમને કાલે સમજાવ્યો તો એ જ પ્રમાણે યાદ કરો. અહીંયા x1 - x2 છે અને અહીંયા ટાઈમ t છે. જો t નો પહેલો સહગુણક જોવાનો, એક ઘાત હોય એનો સહગુણક એ v છે અને કેવો છે? માઈનસ છે. મારો ઢાળ નીચેની તરફ હશે, બરોબર છે? પ્રારંભિક મેં તમને હિન્ટ સમજાવી દી. અને બીજું કે અહીંયા જોવા જાઓ તો પ્રવેગ હાફ at². હવે પ્રવેગ પ્લસ છે તો અંતર્ગોળ ઉપર જશે, t² નો સહગુણક ઉપર જાય છે તો ગ્રાફ કેવો આવે? અને સમજો એટલા માટે કીધું મેં કે ભાઈ આના બદલે ઉલટું આપી દે. સમજો આ સ્ટેપ આપણને આ પ્લસ હોય ને આ માઈનસ હોય તો કયો ગ્રાફ આવે? ભાઈ પ્લસ છે ને માઈનસ છે તો કયો ગ્રાફ આવે? હા, તો તમે જો અહીંયા પહેલો પ્રારંભિક વેગ પ્લસ આવ્યો, બરોબર, અને પછી આ અંતર t² નો સહગુણક માઈનસ છે તો એ કયો થાય? નીચે જતો રહે. તો પછી સી ઓપ્શન બને. તો રિલેશન સમજતા આવડવું જોઈએ. ક્યારે આવડશે? જ્યારે ગ્રાફને પ્રોપર સમજ્યા હશો. તો અત્યારે આ ગ્રાફ રાઈટ છે એવું બીજી વાર પણ પૂછાયો છે ક્વેશ્ચન. હવે આ ક્વેશ્ચન જુઓ, આ ગ્રાફિકલ ક્વેશ્ચન સ્ટાર્ટ થયા છે અને મેથ્સમાં સારા એવા ક્વેશ્ચન છે કે કયો ઋણ પ્રવેગ છે અને ધન વેગ. ચલો ધન વેગને છોડો, ઋણ પ્રવેગ વાળો ગ્રાફ કયો છે તમારી સામે? x v વર્સિસ t નો ગ્રાફ છે, બરોબર. સી માં તમે જુઓ તો અહીંયા તમને ખ્યાલ આવતો જ હશે કે આની અંદર ઢાળ ધીરે ધીરે નેગેટિવ તરફ જતો જાય છે. તો આનો ઢાળ છે એ કેવો છે? નેગેટિવ છે. અને વેગ તો પ્રારંભિક ધન છે કે નહીં? તો આમાં સી ઓપ્શન રાઈટ થઈ જશે. હવે જો બીજામાં ચેક કરીએ છીએ. ભાઈ તું તારો અવાજ બંધ રાખ, ગામનો સંભળાય છે પછી, બરોબર. જો અહીંયા શું કીધું છે? પદાર્થને ઉપરની તરફ ફેંકવામાં આવે. આ આપણો કોન્સેપ્ટ ધ્યાન ઉપર હતો, કોઈને ખ્યાલ હોય તો સીધી જવાબ આવશે. કોઈ ઉપરની તરફ ફેંકવામાં આવે છે તો v વર્સિસ t નો આલેખ કયો? યાદ કરો, ઉપર તરફ જતો જાય તો તમે વિચારજો પ્રારંભિક વેગ v0 હશે એટલે વધારે હશે, ધીરે ધીરે ઉપર જશે એટલે વેગ 0 થઈ જશે, પછી નીચે આવશે એમ વેગ પાછો v0 થશે. તો તમે જો વેગ v0 હતો, ઘટી 0 થયો અને પછી નેગેટિવ બાજુ v0 થયો. કયો ગ્રાફ આવે? પહેલા ઉપરની તરફ v0 પ્લસ હતો, પછી 0 થયો ને પછી નેગેટિવ તરફ. આ બને, બરોબર. તો એ ઓપ્શન રાઈટ થશે. હવે તમારી સામે મેં આ ગ્રાફ થોડોક દેખાવામાં પ્રોબ્લેમ હતો એટલા માટે મેં મૂક્યો છે ટ્રાય. અહીંયા જો સમજો આ કયું છે? કણ સ્થિર અવસ્થામાંથી ગતિની શરૂઆત કરશે, બરોબર છે. અને કઈ આકૃતિ સાચી હશે? ઠીક છે, બંને એક જ આકૃતિ છે એટલા માટે આપણે એકને કેન્સલ કરી નાખીએ, અહીંયા ગણતરીને સમજાવીએ છીએ. આમાંથી કઈ આકૃતિ સાચી હશે? ભાઈ કોઈ કહેશે? એકબીજા સાથે રિલેટેડ છે એવી. તો તમે ઓબ્ઝર્વ કરો કે ગુણાત્મક રીતે સાચી હોય એવી. તો જો પહેલી આકૃતિમાં પ્રવેગ ધન છે, પહેલી આકૃતિમાં પ્રવેગ કેવો છે? ધન છે, તો અહીંયા પ્રવેગ ધન રાખ્યો છે. બીજું v વર્સિસ t નો આલેખ આ રીતનો હોય તો એ પ્રવેગ ધન આવે, આમાં પ્રવેગ ધન, આ પણ પ્રવેગ ધન. અને x વર્સિસ t નો આવો આલેખ હોય તો એ પ્રવેગ ધન આવે અને આમાં પ્રવેગ કેવો આવે? ઋણ આવે. તો કઈ કઈ આકૃતિ સાચી થઈ? એ, બી અને ડી. સમજ આવી ગઈ ને? રિલેશન પરથી તો ખ્યાલ આવવો જોઈએ. હવે આમાં સેમ ક્વેશ્ચન પૂછ્યો છે, કયો આલેખ સાચો હશે? ક્વોલિટેટિવ રીતે બધાને એક જેવા મળતા હોવા જોઈએ. ચલો આપણને સૌથી સહેલો પડતો ગ્રાફ ચેક કરીએ. સૌથી સહેલો પડતો ગ્રાફ છે આ છે, v વર્સિસ t નો. આ ગ્રાફ v વર્સિસ t નો છે, વેલોસિટી વર્સિસ ટાઈમ નો. તો આમાં તમે જોયું કે પહેલા વેગ હતો, પછી ધીરે ધીરે 0 થયો અને પછી માઈનસમાં ગયો. તો એટલે હું લખું છું પહેલા વેગ v0 હતો, પછી 0 થઈ ગયો અને પછી માઈનસ v0 થયો. હવે એવું જ આપણે ક્યાં અહીંયા જોઈએ તો દેખાય છે
પહેલા 0 છે, પછી ધીરે 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 આ ઢાળ સીધો સમાંતર થઈ જાય છે. પહેલા જો પહેલા વેગ આ રીતનો છે, ઢાળને સમાંતર એટલે વધારે છે વેગ, અને પછી ઢાળ સમાંતર થઈ ગયો અહીંયા વેગ 0 થયો, અને પછી ઢાળ નેગેટિવમાં જતો રહ્યો, તો સેમ કન્ડિશન, તો આ બે તો સાચા બને છે. એવું અહીંયા વેલોસિટીના પોઝિશનની વાત કરીએ તો પહેલા વેગ ધન છે, જેમ જેમ અંતર કપાય છે એક પોઝિશને વેગ કેવો થઈ જશે 0 થશે, અને પછી પાછું અંતર કાઈ વેગ કેવો થાય નેગેટિવ થાય. આ બી રાઈટ છે. આ ડિસ્ટન્સ વર્સિસ ટાઈમ છે ને એમાં પહેલા જ વેગ 0 આપ્યો છે, આ ઓપ્શન ખોટો પડે છે. પહેલા જ વેગ ઢાળમાં 0 આપી દીધો છે. ગ્રાફને સમજતા શીખજો આટલા ક્વેશ્ચન. હવે તમારી સામે આ ક્વેશ્ચન છે 2010 માં પૂછાયેલો. s બરાબર tq + 5 આપ્યું છે, s બરાબર tq + 5 છે, ગતિપથની ત્રિજ્યા 20 મીટર છે, તો 2 સેકન્ડે પ્રવેગ કેટલો? શું કરાય ભાઈ? s બરાબર tq + 5 છે, ત્રિજ્યા 20 મીટર છે, તો 2 સેકન્ડે પ્રવેગ કેટલો? શું કરશો? પ્રવેગ શોધી આપશો મને. વેગ કેટલો સૂત્ર બોલશો ભાઈ? કેટલું આવશે વેગનું સૂત્ર? નથી સંભળાતો અવાજ? ઓકે, ઠીક છે. હું અહીંયા બતાવું એ પ્રમાણે ધ્યાન આપો. 2t² થશે, તો પ્રવેગ કેટલો કરો તો 40 થાય, અને t ના બદલે 2 લખો. જો હું તમને હજી બતાવું છું, કેન્દ્રગામી પ્રવેગ એડ કરવો પડશે, આ સ્પર્શીય પ્રવેગ આવશે, તો 4 ગુણ્યા t ના બદલે 2 લખું એટલે કેટલો આવ્યો? 8 આવ્યો. આ સ્પર્શીય પ્રવેગ થયો. અહીંયા હું v બરાબર 2t² છે, તો 2t ના બદલે 2 લખું છું, 2 નો વર્ગ. કેટલા થયા ભાઈ? 8 થઈ ગયા. હવે 8 પ્રવેગ, આ જે 8 નો વેગ થઈ ગયો 8 મીટર પર સેકન્ડ, આ વેગ થઈ ગયો છે v બરાબર. કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર કયું? જો સમજો, દાખલો સિમ્પલ છે, અહીંયા ધ્યાન આપો. s બરાબર ક્યાં મારી ભૂલ છે? બરાબર તો છે, બરાબર. હવે જો tq + 5 છે, તો મેં વેગ શોધી કાઢ્યો 2t², અને પ્રવેગ શોધ્યો તો 40 કર્યો. હવે એના પર t ના બદલે મેં 2 લખ્યું તો 8 આયા, અને વેગ શોધ્યો તો 2t² કર્યો તો 8 આવી ગયો વેગ. હવે હું કેન્દ્રગામી પ્રવેગ શોધી કાઢું તો v²/r, 8 નો વર્ગ ભાગ્યા r કેટલા છે? 20 મીટર છે, તો 64/20 જે આવતો હોય પ્રવેગ આવ્યો. અને પરિણામી પ્રવેગ કેટલો થાય? at² + ac². ગણી કાઢવાનો. હવે આવી જશે જવાબ, બરાબર. હવે એક બીજો દાખલો છે, એ ચેક કરીએ છીએ. અહીંયા જો આ તમને આવડશે, એક્સેલરેટર વાળો 2017 માં પૂછાઈ ગયું હતું. જે હોય મોઢે સૂત્ર કહેજો. એક માણસ બંધ એક્સેલરેટરમાં 60 સેકન્ડમાં ઉપર જાય છે. એક્સેલરેટર એકલું ચાલુ હોય 40 ના જાય છે. બંને માણસે ચાલશે ને એક્સેલરેટર ચાલશે, કેટલામાં જશે? કયું સૂત્ર? ગુડ. સીધું સૂત્ર યાદ રાખી લેજો, 1/t = 1/t1 + 1/t2. તો શોધી કાઢજો t બરાબર કેટલું થશે? t1 t2 / t1 + t2. ચેક કરી લેજો, 24 સેકન્ડ જવાબ મળી જશે. હવે તમને આ ક્વેશ્ચન ઓવરટેક વાળો આવ્યો છે. જો સ્થિર રહેલી બસ છે, 200 મીટર પાછળ એક કાર ઊભી છે, બંને એક સાથે ગતિ કરે છે, એમના પ્રવેગ જુદા જુદા છે. બસનો પ્રવેગ 2 છે, કારનો પ્રવેગ 4 છે. કેટલા સમય પછી ઓવરટેક કરશે? જો સમજાવું છું, દાખલો તમારા સામે ક્લિયર કરીને બતાવું, મોટા ભાગે આવડવું જોઈએ. સાપેક્ષ વેગનો છે. આ બસ છે, બસની પાછળ કાર ઊભી છે, તો આપણે આ એક કાર ધારી લીધી છે. સમજજો, અહીંયા એક બસ મૂકી છે. જવાબ આવી ગયો હોય તો ગુડ છે, બરોબર. બાકીના અહીંયા સમજ રાખે, આ ડિસ્ટન્સ 200 મીટર નું છે. હવે અહીંયા કીધું છે પ્રવેગ જુદા જુદા છે. આનો પ્રવેગ 2 નો છે, આનો પ્રવેગ છે 4 નો. કેટલા સમય પછી ઓવરટેક કરશે? તો બંનેના પ્રારંભિક વેગ 0 છે. v0 બરાબર કેટલા? 0. હવે a નો પ્રવેગ, કારનો પ્રવેગ બસની સાપેક્ષ કેટલો થયો ભાઈ? 2 ઓછા 4 થશે, એટલે કેટલા થયા? ઓકે, મારી ભૂલ થઈ છે. 2 સેકન્ડ, કારણ કે કારનો આપણે 4 આપ્યો છે અને ઓછા 2 એટલે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અંતર કેટલું થયું? 200.
પ્રારંભિક વેગ 0 હોય કયું સૂત્ર વાપરો ભાઈ? સાપેક્ષ હાફ AT સ્ક્વેર. તો આવી ગયો જવાબ. x ના બદલે 200 લખો, પ્રવેગ 2 લખો. t કેટલો થાય? 200 થાય કે નહીં? t સ્ક્વેર બરાબર. હા, તો t બરાબર 10√2 થાય છે. જવાબ આવી ગયો. આવડે દાખલો? સાપેક્ષ વેગના દાખલા છે અને એકવાર કોન્ફિડન્સ ક્રિએટ કરી લો તો આઈડિયા ક્લિયર થશે. ઓકે, આ દાખલો તમારે ગણવાનો છે. આપણે ઘણી વખત આની મેથડ સમજાવી છે. 2019 માં પૂછાયો બેઝમાં. v બરાબર b√x. t બરાબર 0 હોય તો ગતિની શરૂઆત કરશે. તો t બરાબર ટાઉ વેગ કેટલો? આપણે અહીંયા લખું છું v બરાબર bx ની 1/2. તો v બરાબર હું લખી શકું dx/dt. હા, તો x ને નીચે લઈ જાઉં તો x ને નીચે લઈ જાઉં તો x ની 1/2 ઉપર જાય એટલે -1/2. બાજુમાં dx બરાબર b * dt. આવું થઈ જશે. ઇન્ટિગ્રેશન કરી લો. x ની -1/2 પ્લસ 1 એટલે 1/2 થઈ જશે. અને નીચે પણ x ની -1/2 પ્લસ 1 1/2 થાય. બરાબર b રહેશે અને બાજુમાં t આવશે. આ બાજુ લઈ જાઉં તો x ની 1/2 બરાબર b t/2 થશે. સ્ક્વેર કરી દઉં તો x બરાબર કેટલા આવ્યા? b²/2 into t². x ના ફરી વિકલન કરીને વેગ શોધું dx/dt. નીચે 4 આવશે ભાઈ. ક્યાંથી 4 આવશે? ઓકે, રાઈટ છે. મારી ભૂલ થઈ છે. બરાબર. ઠીક છે. હવે અહીંયા તમે જો તો કેટલા થાય? b²/4 અને t². t² નું વિકલન કરી દઉં તો કેટલા આવે? 2t થશે. ફાઇનલી કેટલો થયો? b²t/4. મૂકી દો, જવાબ આવી જશે. હા, સોરી, 2 થશે. રાઈટ, 2 થશે. b²t/2. તો એ ઓપ્શન રાઈટ આવ્યો. મેથડ જો સિમ્પલ થઈ ગઈ અને આપણે આવા દાખલાઓની પ્રેક્ટિસ બી કરેલી છે એટલે માટે તમને ખ્યાલ આવશે. અહીંયા થોડીક આની રકમ ઓછી વંચાવી છે પણ હું છતાંય તમને કહું છું કે આમાં શું કહ્યું? 60 મીટર લાંબી ટ્રેન છે, 180 કિલોમીટર/h ની ઝડપે જાય છે. બીજી તરફ 120 વાળી માલગાડી છે, એ 30 ની ઝડપે આવે છે. જો બંને એક દિશામાં જતી હોય અથવા બે વિરુદ્ધ દિશામાં જતી હોય તો પૂરેપૂરી નીકળવા માટેનો સમયનો ગુણોત્તર કેટલો? તમને હિન્ટ કહું છું તો આ એક આમ જતી હોય એ કન્ડિશન કહી છે, એ અને બી છે. આ બંને આ ડાયરેક્શનમાં જતા હોય ત્યારે બરોબર છે. 60 મીટર લાંબી બંને છે અને સોરી બીજી 120 મીટર લાંબી છે. તો આ સિચ્યુએશનમાં બેના વેગ આપેલા છે. આનો વેગ છે બંનેના ઝડપ બતાવી છે 80 ની ઝડપ છે, આની 80 ની છે અને આની 30 ની છે મીટર/સેકન્ડ. એક ડાયરેક્શન આ થશે. બરોબર. તો તમે એક કામ કરો, એક તમે જાતે જ ગણજો. હું તમને આમાં વધારે આઈડિયા નહીં આપું, તમે જાતે કેલ્ક્યુલેશન કરી શકો એવું છે. બીજું આ જશે, એકબીજાની સામસામે આવશે. બરોબર છે. તો આ 80 ની ઝડપ, આ 30 ની ઝડપ, આ 60 મીટર, આ 120 મીટર, એ અને બી. તો આના માટે હું સૂત્ર કયું લખું? સીધું મોઢે કહેશો, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. અહીંયા આપણને 1 મિનિટ આ કિલોમીટર/h છે ભાઈ, થોડી મારી ભૂલ થઈ છે, કિલોમીટર/h છે. એને આપણે પછી લઈએ. મારી ખ્યાલ આવ્યો રેશિયો જ લઈશું પણ આપણે એને થોડું સમજ રાખજો. બરોબર. તો 80 ઓછા થઈ છે એટલે કેટલા થયા? 50 થયા. હું ફક્ત 5/18 કરી દઉં છું એટલે તમને એવું ના લાગે કે આને કન્વર્ટ નહીં કર્યા. 80 ઓછા 30 એક દિશામાં આવ્યા અને અંતરમાં શું થાય? 180 થશે. અંતર સરવાળો થશે. બરોબર. ડિવાઇડેડ બાય ટાઈમ હશે t. તો t બરાબર ચેક કરી લો t1 નું જે સ્ટેપ આવે. અહીંયા તમે બનાવો તો અહીંયા તમે જો 80 + 30 110 ગુણ્યા 5/18 રાખો એમને તમને એવું લાગે તો, અને ટોટલ અંતર 180 60 + 30 ડિવાઇડેડ બાય ટાઈમ t2. હવે તમારે આમાંથી t2 નું સબ્જેક્ટ બનાવો અને પછી t1/t2 કરી દે. કેટલો જવાબ આવે છે? 11/5 આવે છે. ઓકે, ઠીક છે. અને આ લાસ્ટ ક્વેશ્ચન છે, 2019 માં પૂછાયો છે. 2020 ના ક્વેશ્ચન મેં બાકી રાખ્યા છે, એ હું પછી લઈશ. t બરાબર 0 સમયે ગતિ કરવાની શરૂઆત કરે છે. v વર્સિસ t નો આલેખ છે. t બરાબર 5 સેકન્ડે, t બરાબર 5 સેકન્ડે કણનું સ્થાન કેટલું છે? ચલો શું કરાવે? કણનું સ્થાન, આ ક્ષેત્રફળ શોધવાનું છે. એરિયા ફાઇન્ડ કરી લો.
એરિયા ફાઇન્ડ કરવા માટે સ્પીડમાં કરી લો. તમે મને આ 3 એરિયામાં ડિવાઈડ કરી નાખ્યો. ચલો તો આનો એરિયા કેટલો? 1/2 પાયો ગુણ્યા વેધ કેટલો થાય? 2 થાય. મોઢાવાળો જોવા બધું, એમાં એવું ના કહેતા કે ભાઈ આ કઈ રીતે શોધાય છે. આ ડિસ્ટન્સ એરિયા 2 થયો. આ કેટલો થયો? 2 અને 2 4 થયો. અને આ કેટલો? 3. 3 ને 4 7 ને 2 9. બોલો હવે ખબર પડી છે? ક્લિયર થાય છે? તો આ આખો બેઝ આઈડિયા મેં બતાવ્યો. અને બીજી વસ્તુ, આમાં ધીમા પડવાની વાત ના કરતા. તમે કહેશો કે સ્લો સમજીએ, આ કરીએ. પેપર સ્લો રહેવાનું નથી. તમારે સ્પીડને સમજવી પડશે. જો હું સ્લો સ્પીડથી ભણાય જ કરું તમને અત્યારે સમજ આવશે. એક્ઝામમાં તમે માર ખાશો. એટલે સ્પીડને તો મેન્ટેન કરવી જ પડશે. જો સ્પીડ નહીં હોય તો આગળ જતા એ પેપરમાં અધૂરું રહે છે, આ બાકી રહી ગયા, આવડતા હતા, એ બધા પ્રોબ્લેમ ચાલુ થશે. એટલે સ્પીડ અને એક્યુરેસી બંને મેન્ટેન કરતા શીખો. અને એના માટે મારી સાથે સાથે તમે સ્પીડમાં મેન્ટેન કરો તો ક્લિયર થશે. બરોબર?